નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। ગુજરાતમાં આગ ઝરતી ગરમી અને ઉકળાટ યથાવત છે। રાજ્યમાં આજે મહત્તમ તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી રહે છે। રાત્રે ગરમ પવનો ફૂંકાતા ઉકળાટ વધ્યો છે। અમદાવાદમાં 43.2, રાજકોટમાં 43, સુરેન્દ્રનગરમાં 43.5, અમરેલીમાં 42.5, ગાંધીનગરમાં 42.8, વિદ્યાનગરમાં 42, ભુજમાં 41, કડલામાં 42, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે। આજથી 7મી મે દરમિયાન રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે। તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરી છે। પવનની ઝડપ 80 થી 100 કિમી પ્રતિ કલાકની હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। 5 થી 12મી મે દરમિયાન હવામાનમાં પલટો આવશે। રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકશે। દેશના પૂર્વીય વિસ્તારો અને વિદર્ભ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। મે મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે। કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ વર્ષે મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં પણ વધારે રહેવાની ધારણા છે। ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા પશ્ચિમી ભારતના રાજ્યોમાં આકરી લૂ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। માત્ર પશ્ચિમ જ નહીં પરંતુ પૂર્વ કાંઠાના રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ સતત વધતો જ જશે। સતત વધતા જતા તાપમાનને પગલે હવામાન વિભાગે નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અને ગરમીથી બચવાના ઉપાયો કરવા સૂચના આપી છે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલા વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।